નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે જે પતંગ તમે 20 અથવા 50 રૂપિયામાં ખરીદો છો તે ભારતની અર્થવ્યવસ્થામાં દર વર્ષે 1200 કરોડથી વધુનું યોગદાન આપે છે। ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી, પણ એક એવી ઇન્ડસ્ટ્રી છે જે લાખો ગરીબ કારીગરોનું ઘર ચલાવે છે। આજે ગુજરાતી વાર્તાઓ પર આપણે પતંગ, દોરી અને માંજાના એ બિઝનેસ મોડલને સમજશું જે તમને કોઈ બિઝનેસ કે સ્કૂલમાં નહીં શીખવવામાં આવે। પતંગ બનાવવાનો બિઝનેસ। પતંગ બનાવવી એ કોઈ મશીનનું કામ નથી, તે સંપૂર્ણપણે હસ્તકલા છે। વાંસની સળીઓ, તંગ અને ઢઢો, કાગળ અને ગુંદર, આ બધું ભેગું કરીને એક પરફેક્ટ પતંગ બને છે। ગુજરાતમાં ખંભાત અને સુરત પતંગ બનાવવાના મુખ્ય હબ છે। આ બિઝનેસમાં મોટું રોકાણ મશીનોમાં નહીં, પણ કારીગરોની કુશળતામાં છે। પતંગના કાગળ પણ ખાસ પ્રકારના હોય છે જે પવન સામે ટકી શકે છે। દોરી અને માંજો। પતંગ કરતાં પણ મોટો બિઝનેસ દોરીનો છે। સુરતની દોરી અને બરેલીનો માંજો આખી દુનિયામાં પ્રખ્યાત છે। દોરી પાવવા સૂતવાની પ્રક્રિયા એક મોટી સિઝનલ રોજગારી છે। અહીં બિઝનેસ લોજિક એ છે કે માણસ પતંગ કદાચ 10-20 લેશે, પણ દોરીના રીલ તો હજારો વારના જ લેશે। 6 તાર, 9 તાર અને 12 તાર જેવી વેરાયટીઓ કસ્ટમરની જરૂરિયાત મુજબ માર્કેટમાં મળે છે। માર્કેટ અને લોજિસ્ટિક્સ। પતંગનો બિઝનેસ આખું વર્ષ ચાલે છે। જ્યારે તમે ચોમાસામાં ઘરે બેઠા હો ત્યારે કારીગરો જાન્યુઆરીની તૈયારી કરતા હોય છે। આ એક અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટર છે, છતાં તેની સપ્લાય ચેઇન મજબૂત છે। ગલીના નાકે બેસતા નાના વેપારીથી લઈને મોટા હોલસેલર સુધી દરેકના માર્જિન અલગ હોય છે। આજના જમાનામાં ઓનલાઈન પતંગ વેચવાનો બિઝનેસ પણ ખૂબ વધી રહ્યો છે। ગ્લોબલ ડિમાન્ડ અને એક્સપોર્ટ। ભારત જ નહીં પણ વિદેશોમાં પણ વસતા ગુજરાતીઓને ભારતીયોને કારણે પતંગોનું એક્સપોર્ટ પણ મોટા પાયે થાય છે। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ દ્વારા પતંગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળ્યો છે, જેનાથી ટુરિઝમ બિઝનેસને પણ મોટો ફાયદો થાય છે। તો મિત્રો, પતંગોનો આ બિઝનેસ આપણને શીખવે છે કે જો તમારી પાસે એક કળા હોય તો એક કાગળના ટુકડાને પણ તમે આકાશમાં ઉડાડી અને પૈસા કમાઈ શકો છો। તો આ સંક્રાંતે જ્યારે તમે પતંગ ઉડાડો ત્યારે તે બનાવનાર કારીગરની મહેનતને યાદ કરજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અમારી ચેનલ ગુજરાતી વાર્તાઓ પર અમે માત્ર વાર્તાઓ જ નથી કહેતા, પરંતુ અમે લાવીએ છીએ સફળ લોકોની જીવન કથાઓ, બિઝનેસના કિસ્સાઓ અને એવી વાતો કે જે તમને કંઈક નવું વિચારવા મજબૂર કરી દે। જો તમે પણ એક બુદ્ધિશાળી દર્શક છો અને જ્ઞાન સાથે જોડાયેલી આવી જ સત્ય ઘટનાઓ અને વાર્તાઓ સાંભળવા માંગો છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન અવશ્ય દબાવો। આવતા વિડીયોમાં તમે કયા વિષય પર જાણવા માંગો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાત સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો ગુજરાતી વાર્તાઓ સાથે। આભાર।